એ પકોડી આઈ પકોડી અલે હારું આજ તો ખેતરમાં જલ્દી જવું પડશે ચમ કે હજી તમાકુ ભાગવાની હતી મજૂર બજૂર ભાગવા આવી ગયા તે જોવું તો પડશે કે મજૂર બજૂર બોલાવવાની જરૂર છે કે નહીં અને હારું આજ તો ઘેરથી ખાધા વગર હેડો નાસ્તો કર્યા વગર તે ના હોય ને તો ચોક જોવું પડશે કોઈ હોય તો દુકાન બુકાનથી પડીકું બડીકું લઈને ખાઈ લેતા શું કરવાનું કયો પેલા ને એના હતા તે ખાતા પડીકો લઈને પણ હવે પડીકો લઈએ ને એથી એટલે શરમ આવે હારું તો પડીકો હારું આ તો ડોહાબા નેના હોય તે પડીકો હોય એટલે હારું પકોડી લારી બારી તો દેખાય છે ના હોય ને તો પકોડી બકોડી ખાઈ લેવા દે હવ શું કરીએ કયો ભાઈ કેવું ચાલે કયો બસ શાંતિ વાત ભાઈ. કેટલા રૂપિયા પકોડી આમ ₹5 એક. ₹5 એક ₹5 એક જ ને લે ભાઈ તને શરમ આવે કે નહીં આવતી યાર હની શરમ હોય. બજારમાં તો ₹10 પોચ માલો તું આ કણ ₹5 એક કોઈ અમારે તો ગામડામાં ₹5 એક જ વેચાય. અલે તમે તો જબરો ગયો ધંધો તમારા ધંધા ઉભી ના થયા તમે મગજ પાસ થઈ ગયો કમાવું તો પડે ને ભાઈ. એટલે હારું મારે ને આ એક પકોડીના ₹5 કયા તો પેકેટમાં હારું 100 નંગ આવું તો કેટલા પૈસા થાય હારું હારું દાળના કમાતું કેટલા છે એમ કહું ના હોય તો આ પકોડીની લારી જ આખી ખરીદી લઉં એટલે મારે તો ખેતરમાં જવાની જરૂર જ ના રહે હવ એટલે કેવા દે ના હોય પકોડીની લારી હાલવી આવી હાલવી ને હા હા કેટલા રૂપિયા એમ કે ₹2000 ઉભા હાલ દો હોય ખાલી માલ જ છે અંદર. એટલે હું તું યાર બનાવવાના ધંધા કરે બોલ હેડ ભાવ બોલ તારો 2000 નો ખાલી માલ જ છે ને, 7,000 ની લારી છે. 7,000 ની લારી 2000 નો માલ છે. જો તારું એ રહ્યું ને મારું એ રહ્યું બરાબર ₹8,000 હાલ દઉં ના ₹9,000 હાલ ને તારી રીતે છેલ્લા જા. એટલે યાર તને તો બોલવાનું પણ નહીં તારા કરતા ઉંમરમાં મોટો ઉતાર હા, તું હા, તારી તારી કરી યાર જો અત્યારે તો આ જેટલા કમ્પ્લીટ ₹10,000 લઈને આવ્યો બરાબર લે ના હાલે જાણ હેડ ને અમે મારા પાછળથી ફાયદો જ છે કે જાહેર જતો તું હવે તાર નહીં જોવાનું લારી બારી બધું મારું બરાબર આજથી બધું મારું હવે તું જા હવે હા પકોડી લારી લઈ લીધી તે હવે મારો ફાયદો જ છે તમ કહે ને હવ એટલે હવે પકોડી લારી લઈ લીધી એટલે આપડે કમ્પ્લીટ હવે રોજ ફરવું એના કરતી 10,000 નો બંડલ લઈને ઘરે જઈને સુઈ જાઉં. અરે હું જો જોડો પતી ગયું તમાર હવે પકોડી લારી મારી હાથથી પકોડી 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 વિષ્ણુભાની ગરમા ગરમ પકોડી 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 ચલો 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 પકોડી ખાવા તમે ચલો ધંધા તમારા ફૂલ હોય છે. ધંધો નહીં તો શું કરવાનું? ધંધો જ નહીં ને આપણે કે પકોડી કરો પણ પૈસા જ નહીં બતાવું કરે પૈસા આગળ છોકરો લુગડો લઈ આવે બહેરો લુગડો લઈ કરું ગુજમ પૈસા જ નહીં ગુજમ પૈસા જ નહીં બોલ આખું બંડલ પૈસા બોલ જેટલા આલુ કે 1500 ચાલો વધારે નહીં 1500 ચાલો 1500 2 3 4 5 10 1500 ના ₹2,000 રાખ લે મને ગણી લે દે પેલા બરોબર ગણી લે દે 2,000 રાખ ઓછા હોય તો ભાઈ ગણવા દે ઓછા હોય તો બે દાડા પાછા આલવા પડશે યાર પૈસા ના કરે તું પૈસા તો યાર આખી બેંકો બેઠી છે પાછળ હા બેંકો બે પણ મારે આવે હવે તો આચો ઉપર વ્યવહાર સાચવો વધુ નહીં એ તો એવો માણસ ને તો નહીં પકડી ખવડાવી પડશે હા ખવડાવ પૈસા આવી ગયા ચા પાણી પડશે 4 પાઉન્ડ ભૂ ના પડજો ગાડી બાડી બદલી તમને તો લાગે છે યાર ગાડી તો નવી લાવ જો ખાલી છે દેખાય બાકી એમ છે ને કાલ લાવવાની નવી ગાડી આ મનચોક થી ગાડી ગાડીઓ બદલવાનું પૈસા નહીં કરો છો યાર તમે પકોડી તો આવી જઈએ
આ તો પકડી ખાવ તો બેદાર મોણા છું. હું છે કાકા મજામાં? મજામાં. મજામાં? આ ભાઈબંધો બધા પકોડી ખવડાવો આપણા તરફથી. હવે ધંધો ચાલુ કરે પૈસા લઈને આવ્યો ને પૈસા તો મારા હાલવાના હોય, મારી જવાબદારી કા ચિંતા કરો તમે. આ તો યાર પાર્ટી છે. ના ના પૈસા તો ભાઈબંધનો પહેલા birthday છે આવવાના. યાર, આ તો આપણો birthday, રિક્ષા નવી લાયા, સ્વિફ્ટ ગાડી જેવી વાત છે. ગાડી ના લીધા આજ તો પકોડીમાં પાર્ટી તીખી બનાવ મોરી તીખી બનાવો, મોર તો મજા આવતી હશે. એ તો હાયડો. તીખી અંગાજી જોવા આ બધા તીખું જ ભાવે. ખાવાનું મોર તો ખાવાની. તમે કેવી બનાવી હા તીખી બનાવો ભાઈ. બનાવો યાર અને ચણા નોખજો, થોડા ઘણા. તમે તો બહુ ચીંગો છો. નાખો મરચું નાખો યાર, પમદા છોકરો તમે ખાવા આવ્યો તો ઢીલા કેવું પડો કેતો? અરે યાર પૈસા હેરાન થઈ જાય યાર. યાર ના થાય તો બધા મરચું જ ખોય યાર. અને ચણા નોખજો બરોબર ના. તમામ ખાવા કહી દઉં હા તો 5 રૂપિયાની એક પકોડી આવી યાર ચમ આવું આટલા બધા ખાવા આવ્યા તમે? ના હોય યાર આટલી બધી મોંઘી ના હોય 100 રૂપિયા મેં આ લારી આજે જ કરી થોડી હતી, બરાબર વધારે ખાવાની છે એટલે ભાવ વ્યાજબી ગણજો યાર તમે. ના યાર જો 100 રૂપિયા હતા ને તે 5 રૂપિયા કરાતા આ તો 4 જણ તો દેખો ને એટલે નકરું 100 રૂપિયા ના હોય યાર દીકુ આ તો મોંઘી પડશે ભાઈ યાર. આપડે ઘેર બનાવશું ના તો ભાઈ ખોખો લઈ જઈએ એવું હતું. ખાવાનું તો અમે બનાવશું તો અમે બનાવીશું. તો કોઈ મોંઘો પડશે ખોખો લઈ જઈએ ઘેર બનાવશું ભાઈ એવું કરીએ તો. આ તો ભાઈ કેટલા બધા કાચું ખાવું પડવાનું. વચન ખાશો એના કરતી મોંઘો ખોખો પડશે હો. એટલે વચન ખાઈ લે અને આપણે પેકેટ નો ભાવ રાખ્યો તમે બોલો તો ખરા. 2000 રૂપિયા ઝાટકો હતો વાગ્યો. મોંઘું પડશે તમારે અને આખી લારી નું કે આ કાકાનું ચટકી જેવું લાગે. સસ્તી નહીં કાકાનું ચટકી લાગે. કાકા તમે છોકરા પાસે ક્ષેત્રો અને છોકરાના ક્ષેત્રો છે ને વધારે. આ એવું લાગે હો. નહીં અમારે કમાવું તો પડે ને વાત કરો તમે ક્ષેત્રો તમારે ધંધો થતો એમને એમ પર રહ્યો બધું જો આખું ભરી. જીઓ નેટ આવે એવી તો મહિને ને મહિને કરાવો એ કરાવવું પડે, વાતો કરવા થઈ ઓનલાઈન. તે વાતો કરવા તો તાણ. પેટ નહીં ભરાતું બનાવ કે ના બનાવ બોલો બનાવી પાસે હું બધા લઈને આવ્યો તો કાકા ઉપર આવી જાઓ સાહેબ ભાઈ આવી જાઓ. કાકા થાળી બારી ચાલો હાથમાં આવશે બહુ લે આવું કરવાનું હાથમાં લો હાથમાં લો હાથમાં લો. ના યાર તાણ. ભૂલી ગયો યાર આજે જ લાવી લીધી તો ના ભૂલ તો થાય. કાકા પાણી તો લાવો કાકા. અરે હલાયેલું જ છે મસાલા ભાઈ. બરાબર. લાવી દો. નાખ્યા છે કે નહીં નાખ્યા તમે યાર? મસાલા નાખેલા જ છે ભાવશે ને તો યાર. અમે તો યાર અમારે આખું ગ્રુપ છે બધું લઈને આવીશું પકોડી ખાવા. હા, તો શું ના પાડી યાર પાલું બાલું લાવો પેલા પોણીમાં તો યાર. વાળાનું પોણી તો નહીં ને? અલે ભાઈ ના, ના હું હોય નાખું. યાર નોખજો, જોજો નોખજો. ભાઈ ચાખજો તમે જેવી છે નકર મારે તો ઘેર બનાવીશું આપણે તો. એટલે આટલું બધું ના ભર દેવાનું હોય યાર તમે તો મારો ધંધો વેરાવા આવ્યા હું ભાઈ તારી પકોડી મોરી મસ્ત છે, મરચું જ નહીં લાગતું. શું કરવાનું? યાર હું તીખી બનાવે પછી યાર કશો તો શીખી બધા મોરી મસ્ત છે, મજા જ ના આવે એવું હોય. વતન તીખી ખાઈને જાવ પણ વતન 500 રૂપિયા પકોડી ખાશે 500 રૂપિયા દવા કશો તો નહીં, તમારા બગડે તમારા બગડે હાલો તો ખરા કાકા તમે. નહીં મળતું નહીં ભાઈ લો. ખાવું એટલું ના કરે લો, લો. નહીં, જો. બનાવ ભાઈ મારે તો હું જાય એકલો કલર નાખીને તો નહીં આવે ને કાકા? નહીં કલર તમે છેતરતા નહીં, તમે છેતરતા નહીં. બે પકોડી હા કશો તો નહીં, તમારે હાલ તો ઉછેરા લેવાના આવી પેલા બનાવો તો ખરા. પકોડી બનાવી તાણ. દો, બી હાલ પેલા પૈસા ગણશે, અમે પકોડીઓ ગણીએ છીએ. થોડું થોડું વાતનું હોય. તાણ અમે પકોડીઓ નહીં ગણતા ને. યાર, માપનું જોઈએ આ તો વધારે ના હોય માવો બાવો ફૂલ ભરજો પાછા. જેવી છે પછી હું કહું છું આખીને તમને જેવી છે પકોડીઓ. જો પોણી મોણી તમારે જાતે ભરવાનું બરાબર પકોડી પોણી આવે એવી ભરો યાર, આવી પકોડી ના હવે ચાલે. ફાટી જઈએ તો કાકા. હોય યાર અંદર આવું ના હોય. રૂપિયા લે હોય. તાણ. વસ્તી નહીં ભાગવાની એમને યાર તમે 5 રૂપિયા લેવા હોય યાર, જુઓ કે. રૂપિયાની એક પકોડી પોણી તો લે માય હોય ને. 15 રૂપિયા થયા ભાઈ રૂપિયા જ ગણે જો. અમે પકોડીઓ ગણતા જ નહીં ભોગવવું કદી. પડશે. ગણ્યા જ રાખો તાણ. એ ભાઈ તું પોણી માપી પીજો ના તો મફતનું અમુક પોણી પીવા જાવ પા એ ભાઈ બંધો ખાય ભાઈ બંધો ખાઈ જે ખાઈને પૈસા હાલતો હોય રેતી હોય તો એવો નિયમ છે એવું તો હોય, લ્યો. બોટલ લઈ લેશું. ના ના પૈસા લઈ લેજો પોણી ના. આમાં મૂકવાની કાકા, હાથમાં નહીં આવવાની. આ બગડી જાય તમારે સારું પૈસા તું કરજો. આલવાનું છે પૈસા તો મારા હાલવાના પણ વચન મૂકવાની થાળી તમે. પૈસા તું આલવાનો ને ભાઈ એટલે મારે તને આલવી પડે પેલા હા, યાર પણ વચન મૂકવાની થાળી. આ તો માગવા આવ્યો હાથમાં હાલ દીધું લ્યો જો. તો એક જ મળવા હોય તો યાર તારે કંજૂસ ત્યાં બીજો લાગો. ગ્રાહક આવું છે કાકા તમારે જોવા પેલી ખટકો રાખો ફટાફટ જો કેટલો ગ્રાહક તૂટ્યો. એ કાકા જોવા યાર કાકા પેલા ગ્રાહક આવો. ફટાફટ રાખો બનાવવાની. તાણે યાર.
પૈસા ગણતા રહેજો ભૂલી ના જો પાછા હવે કાકા 4 રૂપિયા થયા હું ગણ્યા તું 4 રૂપિયા તાને 70 રૂપિયા થયા 4 પકોડી થઈ યાર 4 70 થાય 20 રૂપિયા ની યાર રૂપિયા થાય મને ખબર નહીં યાર જે પકોડી વાળા ગાબલો મારું બહુ યાર ઓ મારો ગાબલો ના હોય યાર અમારે કાકા તમે ચણા ના નોખ્યા બા ભૂલી ગયા મને તો વાંચે વાળા યાર ઓમે નાખી લાગતી યાર ઓછા પડી તમે આવું ના કરાય આવું ચીકણું કરવાનું ભાઈ ખાવી હોય તો ખા ને 11 જા હું કરવા બધા લઈને આવીને ખાવા આવું કરવાનું મારા લારી કરી નોખવી પડશે તો આપણે લઈ આવીએ અમદાવાદ થી લારી દીકુ ખાજો બરોબર હે હા ખાઈએ ખાઈએ જો ફટાફટ એડો કાકો નવા નવા લાગે છે ચાલુ કરી ને એટલે નહીં ફાવતું પકોડી બનાવવાનું. ઓછું ભાવે. મસાલો કમ્પ્લીટ બનાવ્યો પણ બનાવ તો ઓછું ભાવે મજબૂત જો કાકા હે ને હોય છે યાર કેટલી થઈ કાકા કેટલા થાય કાકા 200 રૂપિયા થઈ 200 રૂપિયા બધાને એક એક ભરી આલો ને પછી જય માતાજી બસ બહુ જય થઈ જાય. યાર એ તો પછી ચાર્જ વધી જાય યાર સારું કશો તો નહીં લે ને ભાઈ બસો હાલ દે હેડો એ તો આગળ ચોક હોટલે ગાડી ઉભી હા, રાખી છે, જમીએ. લાડો 200 લાવો હા હા ગણવા દે ખરો ભાઈ વધારે જતા હોય તો મારો આ રિક્ષા ચલાવી નિમને ભેગા કરે બધા તાણ ગણવા દે પૂરો 2 વખત ગણવા પડી આ તો ભૂલ પડે તો લે ભાઈ બોલો તો લ્યો આ 200 ની એક જ આવવાની એમ કહું 400 કેતા ભાઈ ચમ આમ કર્યું હા તે લાય ત્યાં શું આ લાય હા ડિસ્ક તો આટલી થઈ ને નફો ભાઈ નફો તાણ નફો તો નહીં આપણ લેર કર લેર હવે ઘઉં અઠવાઈ ગયા છે પણ આ ચીલ પેલા વઠાઈ જવું પડશે મજૂરોને કઈ તો આવ્યો છું ત્યાં આવ્યું છે હું કેમ કે આ ચીલ ને ઘઉં મેલ ના આવે વઠાઈ દેવો પડે ચલો મોટો થઈ ગયો છે જો આ ટકા તો ઘઉં બિયારણ બગાડે ફરીને બરાબર ફોન કરી દેતો મેઠા ભાઈને તો ચેલો રહ્યા અરે મજૂરોનું કામકાજ આવું છે હવે ગમે તો નહીં બીજું કે 25 રૂપિયા વધારે તો બીજા તો જતા રહી હા મેઠા ભાઈ રાધા બોલું હા મજૂરી આ ફટાફટ હું ખેતરમાં આવી ગયો છું અરે આયા નહીં ચા પાણી પેલા એટલે ખેતરમાં પેલા પગ તો મૂકો અરે બધું કરીએ તમે આવો અત્યારે તો આયા હતા ચા પાણી કાઢવા પાછા મોકલ્યા કેટલા પહોંચ્યા છો હા હા ફટાફટ આવી જાઓ એ હા ફટાફટ આવી જાઓ અરે હની પંચાયત કરતા કરતા આવો તમે ચાલના કેટલા વાગ્યા મેરા ભાઈ હા બોલો તમે મજૂરનું કોન્ટ્રાક્ટ આલે ને આવું કરવાનું કેટલા વાગ્યા તો પૂરા નવું કરીને આવ્યા ભાડું તો આલવું પડે કે યાર ફોન કરીને પણ રિક્ષા લઈને આવ્યા ભાવ તો મળી જાવ તમને યાર અરે ભાડું નતું અમારો રિક્ષાનો એમની તો આવે યાર હા આપણે હું કહું છું ભાઈ હા તમે બધું મળી જશે ટાઈમે બરાબર આ ચીલ ને મોટો મોટો બધો ચીલ આપણે તોડવાનો છે એવું હોય બરાબર બરોબર. એટલે સિલેન્ડર દાંતે જે પડી છે આ ચીલ બધું તોડી નાખો હા હા બરાબર? અને હજુ પગ મેળવે નહીં નાસ્તો ચાલુ તમારામાં અમારે બુકિંગ કરાવવું પડે પણ મેઠાભાઈ તમે કેવો મજૂર લઈને આવશો ખેતરમાં પગે મેળવ્યો નહીં અને નાસ્તો હાલ ના ચાલુ થઈ ગયું હવે ક્યાં જતા રહીએ તાર ના કરો હોય તો મરવા દો અરે તમે મજૂર મળતા નહીં ભાઈ મેઠાભાઈ તમે તો સમજો યાર પૈસાનું કહી દેજો અલ્યા ભાઈ હું અલ્યા ભાઈ કਦੋਂ લઈને આવ્યો છો તમે આ મને કહેતું હોય તો સાચી જ વાત છે ને યાર મજૂરી કરવાની મજૂરી છો ના પાડી તો મજૂરી મહેનત ના પૈસા તો મળશે આ સુધી રાજભાઈ કોઈ રૂપિયો ગાલ્યો નહીં બરાબર થોડા કોમ કરો બધું મળશે અને નાસ્તા કરો હું નાસ્તો સેટિંગ કરીને આવું શું કીધું જો આ પાછો બીજો ઉભો થયો આ બુરબક વાપરી લેજે પછી મને ના કહેતા તમે અરે હજુ ખેતરમાં પગાઈ ગયેલો ને હાલ સુધી જાવ છો તમારે સાહેબ છોડ દઉં ચિંતા કરશે એવું કીધું આટલું વધારે નહીં આ 2-4 પાડીઓ વધારે દેખાય છે ચીલ જો આ 2-4 પાડીઓ ચીલ લઈ લો પછી છૂટા થઈ જાય બરોબર કોમ હોય તો શું કરવાનું કોમ હોય તો હું આવું આ ચીલકા દે મેઠા ભાઈ હું નાસ્તા કરીને આવું છું અરે ઘઉં ભાગતા નહીં પાછા હો પકોડી લારીનું સેટિંગ થયું છે નાસ્તો તો વગરાવાથી તો મળે અને અમારે તો સારું ગોમડું એવું છે ને એ નાસ્તો લાંબો મળે નહીં પણ પકોડી ઉભો રાખીને આવ્યો હું છોકરા કેટલું કામકાજ કર્યું ના છોકરા ઢગલા વગર સારા કરી નાખ્યા છો હા કામકાજ તો બરોબર છે બિલ બિલ તો સારો તોડ્યો છે હોફરી બેટા બેઠા ભાઈ ચાલો અમે એક કામ કરો અમે તમારા ટાઈમે સવાર આવ્યો છે બરાબર કે તમને ને બીજું કોઈ નાસ્તા સેટિંગ થયું નહીં આપણે પણ એક સરસ પકોડી વાળો ઉભો રાખ્યો છે એને સારું ઉભો ભાઈ
હું મજૂર લઈને આવું છું બરાબર ત્યાં તમને પકોડી ખવડાવી દઉં ચાલશે ને ભાઈ પકોડી ચાલશે ને બધા રાજી છો ને રાજી મેઠાબા આપણે ગાય માટે ને લેવો ચીલ ખબર કરી લે આપણે આ લઈ લે લેવો તો તાર અને બીજો ઢગલા લેવાનો તો લઈ જજો હા મેઠાભાઈ જે બધું કમ્પ્લીટ થઈ ગયું ને હવે તો હા બરાબર આવું જ કરવાનું છું બરાબર હા હા જો હા ભૂંડા બધું ભાગી ખાસી નાખ્યું છે ઓવા હમ હા જો આપણે નાળીમાં ભીજા રાખી છે એક કાકો છે બરાબર કાકો બહુ તો હે ને એ મગજના ધૂની છે એવું હોય ઓહો, એટલે તમારે ખાવાનું પણ રાખવાનું હા હા બીજી લોબી ચર્ચા ના કરતા હું બધું અરે લારી જો આ ડોહો હે ને બહુ એરી મોજ સારું છે મને વાત કરતા કરતા બાખવા મંડી મારું છે હા ડોહાબા આ છોકરાને બધા પકોડી ખવડાવી દો પકોડી ખાવાની ઓહો ઓવા ખરા બધા રાખો. પેલાથી ખાઈ દઉં હા 5 રૂપિયાની એક પકોડી બધા પોતે 10 લેજે પણ ખવડાવો પૈસા મારા હાલવા છે ને ડોહો ધૂતાવ લાગે છે ધૂતી ચેલા ભેગા કર્યા છે જો નાની બાઈ કેવી હાઈફાઈ લાવી દીધી છે આ મસાલો ના ચાલે સસ્તો હોય યાર અરે ભાઈ તમે ડોહો બહુ બંને છે બોલા ખાઈ ઝાપડો નાખો આપણે શું કીધું બોલા ઝાપડો અમને હવ થશે ભાઈ તેમ કે ડોહા ખબર નહીં બરાબર ડોહા ખબર નહીં કે રાજભાઈ કેવું મોહ છે ચાલુ કરો ભાઈ પકોડી કોની બરોબર નહીં તો જો અમે બનાવતા ના તો આપણે એવું કરીએ યાર ભાઈ કોની યાર જેવી કોઈ બી આ ઘેર ડોશીના વિચારો કરો હું તમે હાથ હલતા નહીં તમારા ડોશી પુરાવાનું હોય અમારે ડોશી રહે નાઈટ નહીં જાય ને તમારો ત્રાસ એવો છે પણ ડોશી રહેતી જ નહીં મને લાગે બોલો 100%. ના ના એવું નહીં આ ગામમાં નવા આવ્યા છો હું આજે જ લીધી લારી આદત લીધી છે પેલી જે હતી ને તો કરું તેમાં પણ ધંધાની લાઈન તો ખબર નહીં તમને તો વાત આટલે પડી છે એ ભાઈ વિષ્ણુભા માથું નાખો તમે એના ચાલો એટલે આ તીખી બનાવે તો તમે નહીં ખાઈ શકો યાર ચમ આવી જ ચાલતું ડબલો પડતા તે તો બનાવો ને મરચું એવું હોય ને તે મુંબઈ નું મરચું આવ્યું નહીં ખાઈ શકો તમે ડબલો ભરાઈ ગયો સંદેશના બાથરૂમના દરવાજા તોડી નાખતા બનાવો તે તમે. બનાવતા એ મારા પાસે શું જવાનું છે બનાવશી તો ડબલો પરથી તે નહીં પડશી મગરથી તો એવું ના મગરશી અને મારા પાસે એવું જવાનું હતું બનાવો ઠોકોથી દરેક અમેરિકાનું હોય મરચું આપણે ખાવાય જ કોમ પપ્પુભાઈ ખાજો પાછાના પડતા હા આજ તો રાજવાનું તાર આવ્યો કાબો કાબો હા કેટલી થઈ ભાઈ? એટલે ધક્કો મારી દેવાનો કપડા અને ચાર જણા હોય ને તે બહુ 20, 40, 80 થયો છું તો મારે હાજરી કરવાની પકોડીના બધા પૈસા તો પહોંચી વળું હું એટલે આજે કાલ 20 ની થવી જોવો શું કીધું હા એટલે છેલ્લી એક જણી 4 પગમાં બી જોવો હા કારણ કે બીજા પૈસાનું વાપો નહીં આવ્યો હા હા જો આ છે કેમ કે- આ સીની છે હા આખા ગામમાં આપણે કોઈ નામ ના લે કેમ કે મુજી હોય તો રાજભા શું કીધું જો આ છે લી ભાઈ થઈ જાય ને ખાવાની હાવ થઈ ગઈ બસ કશો વાંધો નહીં ના ભાઈ પૈસા જે આલે ને એ જ પાણી પીવો એવો નિયમ હ પકોડી ખવડાવ ફોન પીવડાવવું પડે પૈસા જે આલે એ જ પાણી પીવો યાર અરે આવું ના હોય કોણીએ નહીં પકોડી ખાવાનું આ શું કરવાનું આ તો હોય ખોટો શું છે ભાઈ કહો? અલા આવું ના બગાડ કરી યાર ના ના કશું વાંધો છોકરો શું કરે ચેલા છે આપણો 80 રૂપિયા લાવો 80 છે ને લે કોમ કરો છૂટા નહીં યાર મારે છૂટા નહીં હા તો આપણે તો હું લઈ લઈએ હા, બરાબર તો રીહની બીજી આલો છોકરો બરાબર હા. એટલે પૂરું થઈ જાય મારા પાસે સિવાટી નો અપ્પા છે કારણ કે હું તો ભાઈ ના ઇનામ ચાપોડી નાખું પૂછો તો મારા અપ્પા છે ઓય આઈ જાઓ બીજી વીને કીધી આઈ જાઓ લે ભાઈ આપણે મજૂરી કહેતા હતા ને રોકડા પકડો ભાઈ શું કીધું આ ગામમાં કોઈ કહેતા નહીં બહાર ગયા કંજુ કે શું કીધું આપણે કોઈ ઉધાર રાખતા નહીં આપણે આ કેટલા પૈસા આલે આપણો અરે 200 રૂપિયા આલ્યા 200 રૂપિયા 200 રૂપિયા આલે અમે રોહો ચાલે બરાબર પણ હું આમે છોકરો છું આ ફરી દોડતો આવું ને બરાબર મારી હોય તો બોલાવજો પણ અમારા સ્ટાફ અમારું કોણ લાલચ જેવી આલી બહુ બહુ આલે છે તો ફરી બોલાવું ને આપણો હા આ બહુ તો વસૂલ કરવાનું હું અમે ના બોલાવું એટલે ખરા તાપમાં 1 વાગ્યાની છોડું નહીં ઈવાને એવું ખબર પડે હું મોટો હોય યાર હું મંદો છે બહુ બસ વિશ્વમાં થઈ ગયું તમારે હવા છે લે થઈ ગઈ ને બસ બંધ કરો અમારે બીજા પૈસા નહીં આલો ના પાછા પતી ગયું ને તમારે ઓની થઈ ગઈ અને આ પકોડી તમારે શીખવા પકોડી બનાવો હાથ ધોઈ નાખજો પાછા કારણ કે રોગ થાય અમાર તો એવો નિયમ હા. નહીં યાર કારણ કે હું પાછો હું ને વિચિત્ર છું જો આ વાનો વિડીયો બનાવી વાયરલ કરે ને તો તમારે લારીઓ તો હશે અને તમે તો જશો એટલે હું કીધું નીતિ નિયમથી પકોડી બનાવજો હા અને આ ખોટા રાખજો એ હા શું કીધું હા, ડુંગળી બટાકા પહેલા ના વાપરતા. જવું નહીં
ડુંગળી બટાકા હારી વસ્તુ વાપરજો બધું જો complete હારી જ વાપરજો ને તો તમારા ઘરાકી વધારે આવશે તો 25 રૂપિયા નફો તમારો વધારે થશે ના ના એ તો બરાબર છે હું complete અત્યારે જ પબ્લિક વાપરું. બધી જાગૃત થઈ જઈ છે બરાબર એટલે હારી વસ્તુ પબ્લિક હોય ને તો હારી વસ્તુ વધારે ખાવા આવે હા શું કીધું એટલે વસ્તુ હારી સ્ટાન્ડર્ડ વાપરજો શીખવામાં આલો એટલે આ તો મોનું ને કોમ તો બરાબર હું કોઈને આ મોનતો તમારો નહીં. ધંધો પેલા નવી નવા છે આજે જ કર્યો છો ને એ તો થોડી સલાહ આલું તમને હા, બરાબર એ તો વાંધો નહીં. આમ તો તમારો સ્વભાવ વિચિત્ર લાગ્યો મને પણ ના ના કહેવાય દે નવો ધંધો હોય ને તે બે શબ્દો કોનમાં એના ઉતર્યું હા એ તો વાંધો નહીં. શું કીધું એ હા અરે છોકરો બોકરો આવે તો પેકેટ બેકેટ હાલજો પાછો હવે આપણે બાકી રહ્યા એ હા હો મારે ફોન ના કરવો પડે હેડો છોકરો આપણે બસો રૂપિયા આલ્યા સારું કીધું ભાઈ મેઠાભાઈ આ ફોન કરો તો લઈ આવજો પાછા મજૂર હો મજૂર તો ગમે તે પણ વધુ નહીં આવે એવું જી મિત્રો આ અમે એક મનોરંજન માટે વિડીયો બનાવ્યો તો મિત્રો અમારા વિડીયો મિત્રો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો આ પકોડી ચેનલમાંથી એટલું શીખવા મળે છે કે ગમે તે તમે નાસ્તો કરવા જાઓ બરાબર તો બટાકા ચણા ચેક કરી લેવાના તમે અત્યારે પબ્લિક દગો કરતી હોય છે કોયલા બટાકા વાપરતી હોય છે એનાથી રોગ થતો હોય છે બરાબર તો રોગ બીમારી ના આવે એટલા માટે સાવચેતીથી તમે નાસ્તો કરજો મિત્રો તો જય માતાજી જય માતા